વિરંગામ તાલુકો, સાણંદ તાલુકો, ભાલ પ્રદેશના નળકાંઠાના લોકો અને ખાસ કરીને ખેડૂતો પોતાના પાક માટે સિંચાઈનું પાણી મળે, તેમને પાણી ઉપલબ્ધ થાય તેના માટેની લાંબા સમયથી રજૂઆતને લડત ચલાવી રહ્યા છે। આજે તમામ ખેડૂતો ભેગા થઈ પોતાના પાણીના અધિકાર માટે રેલી કાઢી। રેલી હજી તો આગળ વધે તેની પહેલા જ પોલીસે ગુંડાગર્દી કરીને તેમની ઉપર અમાનુષી અત્યાચાર કર્યો। દમન એ પ્રકારનું છે જે રીતે આવી રહ્યું છે તે રીતે જોતા અંગ્રેજોને પણ શરમાવે તે રીતનું આ બર્બરતાપૂર્વક કૃત્ય છે। મીડિયા ઉપર હુમલો કરવો, સંદેશના કેમેરો ખેંચી લેવો અને પોલીસ સંપૂર્ણપણે આ વાત ખુલ્લી ન પડી જાય તે માટેના તમામ ધાક ધમપીને ગુંડાગીરી ઉપર ઉતરી ગઈ છે। ગાંધીનગરમાં બેઠેલી સરકારના ઇશારે પોલીસ દમન કરી રહી છે। પહેલા પાટીદારો ઉપર દમન, અમાનુષી અત્યાચાર, પછી દલિતો પરનો અત્યાચાર, ત્યારબાદ ખેડૂતો ઉપરનો અત્યાચાર। એટલે સમગ્ર દ્રષ્ટિએ જોઈએ તો ભારતીય જનતા પાર્ટીની સરકાર ગામથી લઈને ગાંધીનગર અને શહેરથી લઈને સચિવાલય સુધી ભ્રષ્ટાચારના અને હપ્તારાજના કારણે આજે એ રીતે બધા નિર્ણયો કરી રહી છે જે જન વિરોધી નીતિ છે। ભાજપ સરકારની પ્રજા વિરોધી નીતિઓ, પાટીદાર વિરોધી નીતિ, દલિત વિરોધી નીતિ, ખેડૂત વિરોધી નીતિ, યુવા વિરોધી નીતિના પરિણામે આજે ગુજરાતમાં આતંક અને ભયનો માહોલ ઊભો થઈ રહ્યો છે। ભારતીય જનતા પાર્ટી ગુંડાગર્દીના આધારને લઈને ગુજરાતની ગાંધીનગરની સત્તા કબજે કરવા માટે આગળ વધી હોય તેવું જણાય છે। આ સમગ્ર ઘટનાની સંપૂર્ણપણે તટસ્થ તપાસ થવી જોઈએ। ખેડૂતો પર અત્યાચાર કરનાર જે કોઈ જવાબદાર હોય પોલીસ અને જેના ઇશારે આ અમાનુષી અત્યાચાર તે તમામ સામે પગલાં ભરાવવા જોઈએ તેવી કોંગ્રેસ પક્ષની માંગ। આ એવી ભાજપ સરકાર છે કે પાટીદારો પરની જ્યારે જાહેર શાંતચિત્તે અહિંસક આંદોલન હતું તેમાં જે રીતે અત્યાચાર થયો ત્યારે પણ નામ આવ્યું કે ભાઈ હિટલરના ઇશારે આ બધું થઈ રહ્યું છે। જનરલ ડાયર કોણ, હજી સુધી કોઈ જવાબ નથી આપતા। પાટીદાર સમાજ માગે છે એની બહેન દીકરીઓ પર જે ઘરમાં ઘૂસીને અમાનુષી અત્યાચાર થયો, જે રીતે પાટીદાર નવજુવાનો યુવાનો શહીદ થયા અને તેમની ઉપર જે રીતે ગોળીબાર થયો, મને એમ લાગે છે કે સાણંદની અંદર ખેડૂતો પર પણ અત્યાચારમાં કોણ હિટલર છે તેની તપાસ થવી જોઈએ। આ હિટલરના ઇશારે ચાલતી ગુજરાતમાં ગાંધી સરદારનું ગુજરાત તેને આ કલંકરૂપ ઘટનાઓ બની રહી છે ત્યારે ગાંધી સરદારના ગુજરાતમાં હિટલરના ઇશારે થતા દમન ઉપર સંપૂર્ણપણે તાત્કાલિકપણે રોક લાગવી જોઈએ અને આ હિટલરનો ચહેરો ગુજરાતની 6 કરોડની જનતા સામે ખુલ્લો થવો જોઈએ।